નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, બિન સચિવાલય ક્લાર્ક 2014માં ગુજરાતના ઇતિહાસને લગતા જે પ્રશ્નો પૂછાઈ ગયેલ છે તે પ્રશ્નોનું આજે સોલ્યુશન કરવાના છે। મિત્રો, આવનારી પરીક્ષા માટે બિન સચિવાલય ક્લાર્ક માટે ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો જે 25 માર્ક્સમાં છે, તો આપણે જોઈએ કે બિન સચિવાલય ક્લાર્ક 2014માં કેવા પ્રશ્નો ગુજરાતના ઇતિહાસને લગતા પૂછાઈ ગયેલ છે। જો મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અમારી ચેનલનું નામ છે જી જોબ। મિત્રો, જી જોબ યુટ્યુબ ચેનલમાં તમે જરૂરથી જોડાવજો, જેથી કરીને તમને આવા નવા વિડીયો અપલોડ કરવામાં આવશે અને તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ મળશે। હવે આપણે બિન સચિવાલય ક્લાર્ક 2014માં ગુજરાતના ઇતિહાસને લગતા જે પ્રશ્નો પૂછાઈ ગયેલ છે તેનું સોલ્યુશન કરવાના છે। તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, દાંડી કૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો? તો મિત્રો, ગાંધીજીએ દાંડી કૂચ દ્વારા સવિનય કાનૂન ભંગ સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો, એટલે કે ઓપ્શન એ સાચો આન્સર છે। બીજો ક્વેશ્ચન છે, ગુજરાતના પ્રથમ ગવર્નર કોણ હતા? તો મિત્રો, ગુજરાતના પ્રથમ ગવર્નર એ મેહદી નવાજ જંગ હતા, એટલે ઓપ્શન સી સાચો આન્સર છે। કયા દિવસને ગુજરાતના સ્થાપના દિન તરીકે ઉજવાય છે? મિત્રો, 4 ઓપ્શન આપેલ છે। તો મિત્રો, કયા દિવસને ગુજરાતના સ્થાપના દિન તરીકે ઉજવાય છે? તો મિત્રો, ઓપ્શન બી એટલે કે 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિન તરીકે ઉજવાય છે। જો મિત્રો તમને કયા વર્ષ એટલે કે કઈ સાલમાં ઉજવાયો તો સૌથી પહેલાં, તો મિત્રો તમને તે યાદ હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો। પછીનો ક્વેશ્ચન છે, ગુજરાત માટે 12 માર્ચનો દિવસ શા માટે યાદગાર છે? તો મિત્રો, 12 માર્ચ એટલે કે આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાઈ ગયેલ છે કે દાંડી યાત્રા કયા દિવસે થઈ હતી, અથવા તો 12 માર્ચ એ દિવસ શા માટે યાદગાર છે? તો મિત્રો, ઓપ્શન ડી સાચો આન્સર છે। દાંડી યાત્રાના કારણે 12 માર્ચ 1930 જે ખૂબ જ પ્રખ્યાત છે, એટલે કે 12 માર્ચનો દિવસ એ દાંડી યાત્રા તરીકે યાદગાર છે। પછીનો ક્વેશ્ચન છે મિત્રો, ગુજરાતના સુલતાન અહમદ શાહે વસાવેલ શહેર અહમદનગર હાલ કયા નામથી ઓળખાય છે? તો મિત્રો, ગુજરાતના સુલતાન અહમદ શાહે વસાવેલ શહેર અહમદનગર એ હાલ હિંમતનગર તરીકે ઓળખાય છે, એટલે કે ઓપ્શન એ સાચો આન્સર છે। હિંમતનગર તરીકે અહમદનગર ઓળખાય છે। પછીનો ક્વેશ્ચન છે, 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી? તો મિત્રો, 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ સૌપ્રથમ અમદાવાદમાં ઓપ્શન બી કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી। કોચરબ આશ્રમની અમદાવાદમાં મિત્રો ગાંધીજીએ સૌપ્રથમ સ્થાપના કરી હતી। પછી ક્વેશ્ચન છે, સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા? તો મિત્રો, સરદાર વલ્લભભાઈ પટેલ એ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા, એટલે કે ઓપ્શન એ સાચો આન્સર આવશે। અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા। પછીનો ક્વેશ્ચન છે, અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે? તો મિત્રો, આપણો ક્વેશ્ચન ઘણી વખત પૂછાઈ ગયેલ છે કે સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે? તો મિત્રો, સિવિલ હોસ્પિટલનું મૂળ નામ એ શેઠ હઠીસિંહ અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ છે, એટલે કે ઓપ્શન સી સાચો આન્સર છે। ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલ? તો મિત્રો, ક્રાંતિકારી અથવા તો ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ ઇંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલ। ગુજરાતના કયા મુખ્યમંત્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાન અકસ્માતમાં મોત નીપજ્યું હતું? તો મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું પાકિસ્તાન સરહદ નજીક વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું। જો મિત્રો તમને સાલ યાદ હોય અથવા તો યર યાદ હોય તો તે યર કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો કે બળવંતરાયનું મૃત્યુ કયા સાલમાં વિમાન દુર્ઘટનામાં થયું હતું। પછીનો ક્વેશ્ચન છે, ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું? તો મિત્રો, ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું અમદાવાદ શહેર એ પ્રસિદ્ધ હતું। પછીનો ક્વેશ્ચન છે, સિદ્ધરાજ જયસિંહના સમયમાં ઉત્તર ગુજરાતમાં વસેલા સાળવી બંધુઓએ, યાદ રાખજો, સાળવી બંધુઓએ કયા પ્રકારની વણાટ કલા વિકસાવેલ છે? તો મિત્રો, સિદ્ધરાજ જયસિંહના સમયમાં ઉત્તર ગુજરાતમાં વસેલા સાળવી બંધુઓએ બેવડ ઇક્ટ નામની અથવા તો બેવડ ઇક્ટ
પ્રકારની વણાટ કલા વિકસાવેલ છે? મિત્રો, સિદ્ધરાજ જયસિંહના સમયમાં ઉત્તર ગુજરાતમાં બેવડ ઇક્ત નામની અથવા તો બેવડ ઇક્ત પ્રકારની સાળવી બંધુઓએ વણાટ કલા વિકસાવેલ છે. મિત્રો, આ હતા ઇતિહાસના ક્વેશ્ચન જે બિન સચિવાલય 2014ની એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રોને શેર જરૂર કરજો. અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. અમે આવા ને આવા બીજા જ ગુજરાતના ઇતિહાસને લગતા 2016માં જે બિન સચિવાલય ક્લાર્કનું પેપર છે તેના પણ લઈને આવીશું. ગુજરાતની ભૂગોળ તેમજ બંધારણ બધાની પર્સનલ વિડીયો એટલે કે બધાના ટોપિક વાઇઝ અમે જે ક્વેશ્ચનો પૂછાઈ ગયેલ છે તે લઈને આવીશું. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો.